ગુજરાતમાં ચોમાસાને લઈને હાલ વિવિધ આગાહીઓ વચ્ચે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. વાતાવરણ અને વર્ષોના અનુભવના આધારે અનેક આગાહીકારો વરસાદ અંગે પોતાના અનુમાન વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે પોરબંદર જિલ્લાના કવલકા ગામના જાણીતા આગાહીકાર ભીમભાઈ ઓડેદરાએ કેશોદ ખાતે ખાસ મુલાકાત દરમિયાન ચોમાસા અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. મારું નામ ભીમા ઓડેદરા, ગામ કવલકા, જિલ્લો પોરબંદર. તો આજે વર્ષા ઋતુનું પૂર્વ અનુમાન છે તે 2026ની સાલની વર્ષા ઋતુ કેવી રહેશે. તો 2026ની સાલમાં વર્ષા ઋતુને એવું છે કે 23ની સાલ પછી એકદમ પ્રકૃતિમાં જળવાયુનું પરિવર્તન છે. તો ઉત્તરોત્તર વરસાદમાં વધારો થઈ રહ્યો છે. તો 2023 પછી જે વિક્રમજનક વરસાદ પડી રહ્યો છે તે પ્રકૃતિ હજી પણ બતાવે છે કે એમાં કોઈ ઓટ આવે એવું દેખાતું નથી. તો 2026નું વર્ષ ખૂબ વરસાદ થાય ને ગઈ સાલ પછીમાં રેન્જ વરસાદ ખૂબ થયો તો પણ ટૂંકી હતી. આ વખતે વરસાદ વરસવાની રેન્જ લાંબી છે તે ફૂલ પ્રકોપની બીક પણ લાગે એમ છે. અને સ્યાર સિસ્ટમમાં ચોમાસામાં પૂર્ણ થાય. સ્યાર સિસ્ટમ બહુ મોટી અને લાંબી રેન્જવાળી છે. તો પહેલી સિસ્ટમની ગતિવિધિ પછી મેથી ચાલુ થાય એટલે 31 તારીખ સુધીમાં કોઈ જોરદાર સિસ્ટમ થઈ અને 1 જૂનથી કોઈ તોફાની સિસ્ટમ આવી શક્યતા છે. તો બીજી સિસ્ટમ પણ એથી તાકાતવાર છે કે ભારત તો ઠીક છે પણ આજુબાજુના દેશમાં પણ મુસળધાર વરસાદ વરસે એવું દેખાય છે. તો બીજી સિસ્ટમ 3-7થી. મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.